કોઈપણ જાતના ભેદભાવ વગર અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના દીકરા દીકરીઓને એક પણ રૂપિયો લીધા વગર છેલ્લા 19 વર્ષથી શ્રી સદગુરુ કબીર રામસ્વરૂપદાસજી ફાઉન્ડેશન સત્યમ સંસ્કાર મંદિર પાલનપુર દ્વારા સમૂહ લગ્ન કરાવવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા જરૂરિયાતમંદ સર્વજ્ઞાતીય પરિવારોની પાસેથી લગ્ન ખર્ચનો એક પણ રૂપિયો લીધા વિના આજે શ્રી સદગુરુ કબીર રામસ્વરૂપદાસજી ફાઉન્ડેશન સત્યમ સંસ્કાર મંદિર દ્વારા સમૂહ લગ્નમાં 25 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। પાલનપુરમાં જગાણા રોડ નજીક આવેલ શ્રી સદગુરુ કબીર રામસ્વરૂપદાસજી ફાઉન્ડેશન સત્યમ સંસ્કાર મંદિર દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને હાથ પીડા કરવા માટે આજે 19મા વર્ષે 1 રૂપિયાનો ચાર્જ લીધા વિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 450થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા। આજે 19મા સમૂહ લગ્ન જ્યોર્જ 5th ક્લબમાં યોજાયા હતા, જેમાં 25 નવ દંપતીઓએ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સરલાબહેને જણાવ્યું હતું કે સમૂહ લગ્ન પાછળ સર્વ જ્ઞાતિઓમાં એકતા વધે, વસુધૈવ કુટુંબકની ભાવના છે। દેશ વિદેશના મહેમાનો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ખુલ્લા હાથે આ સમૂહ લગ્નમાં દાન આપવામાં આવતું હોવાથી રંગે ચંગે આજે પ્રસંગ પાર પાડવામાં આવ્યો હતો। અમારી સંસ્થા શ્રી સદગુરુ કબીર રામસ્વરૂપદાસજી ફાઉન્ડેશન તરફથી આ 19મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન એટલે સર્વજ્ઞાતીય જ કરીએ એટલે બધાને એને કોઈને ક્ષોભ ન થાય એટલે એના માટેથી સર્વજ્ઞાતીય કરીએ છીએ અને એમાં દાતાઓનો ખૂબ સાથ સહકાર છે। અમારી સ્કૂલના બધા સ્ટાફ છે, કુંવરબા સ્કૂલના, એ લોકોનો પણ બહુ સાથ સહકાર છે, ત્યારે આવડું આ કાર્ય થઈ શકે છે અને બધાનું જીવન ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આ દર વર્ષે અમારે આ 19મો છે, દર વર્ષે 25 નવ દંપતીને આમાં આપણે લગ્ન કરાવી આપીએ છીએ અને પ્રભુતામાં પગલાં માંડે છે। એક પણ રૂપિયો નથી લેતા, સંસ્થા તરફથી કોઈ પૈસો લેવામાં નથી આવતો અને એને કરિયાવરની વસ્તુઓ, દાગીના, થોડું જે બધું થાય એ બધું આપીએ છીએ અને કરિયાવરની ઘણી વસ્તુઓ આપવા જે અહીંયા લિસ્ટમાં મૂકેલું છે અને એ બધું એ લોકો એટલે ઘર પોતાનું વસાવાઈ જાય એટલું બધું આપવામાં આવે છે બધું।